આગામી દિવસોમાં સુરતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 4-5 દિવસ માટે હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક જ હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। એલર્ટ મોડમાં 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર થયો છે, જેમાં વેન્ટિલેટર સહિત ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ઓપીડી અને ઇમરજન્સીમાં 15થી વધુ કુલર મૂકવામાં આવ્યા છે। ડોક્ટર નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે અને બપોરે 12 થી 3 નો ગો ઝોન જાહેર કરવામાં આવ્યો છે। બાળકો અને વૃદ્ધોને આ હીટવેવ દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સૂચના બહાર પાડવામાં આવી છે। આ ઉપરાંત જો જવું પડે એમ હોય તો ટોપી, છત્રી અને પાણી સાથે રાખીને બહાર નીકળવાની સલાહ ડોક્ટરોએ આપી છે। આ ઉપરાંત જરૂરી ડિહાઇડ્રેશનથી બચવા પાણી, છાશ, લીંબુ શરબત પીવાની સલાહ પણ હોસ્પિટલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। હાલમાં હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે। ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટવેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટવેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટવેવની શક્યતા વધારે હોય છે અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે। અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાની શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કેવો પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય। તદુપરાંત ORS પણ રાખી શકાય। હોસ્પિટલમાં પણ એ રીતે ORS ને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય। અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે। તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।